હેલો એવરીવન, આજે આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયમાં અલંકાર પરિચય વિશે માહિતી મેળવીશું, જેમાં સૌથી પહેલા ઉપમા અલંકાર અને ત્યારબાદ ઉત્પ્રેક્ષા અલંકાર શીખીશું. સ્ટુડન્ટ્સ, અલંકાર શીખવાની શરૂઆત કરીએ તે પહેલા અહીંયા દર્શાવેલી બાબતો વિશે તમને માહિતી હોવી ખૂબ જ જરૂરી છે અને આ બધી જ બાબત તમારે યાદ પણ રાખવાની છે. સૌથી પહેલા છે ઉપમેય. ઉપમેય કોને કહેવાય? જેની સરખામણી કરવાની હોય તે પ્રસ્તુત પદાર્થ. ફરી એકવાર, ઉપમેય એટલે શું? ઉપમેય કોને કહેવાય? જેની સરખામણી કરવાની હોય તે પ્રસ્તુત પદાર્થ, એને ઉપમેય કહેવાય. ઉપમાન એટલે શું? જેની સાથે સરખામણી કરવામાં આવી હોય તે અપ્રસ્તુત પદાર્થ. ઉપમાન એટલે શું? જેની સાથે સરખામણી કરવામાં આવી હોય તે અપ્રસ્તુત પદાર્થ. સ્ટુડન્ટ્સ, અહીંયા પ્રસ્તુત પદાર્થ એટલે હાજર હોય તે, એને પ્રસ્તુત પદાર્થ કહેવાય. અને અપ્રસ્તુત પદાર્થ એટલે કે એવો પદાર્થ, એવી વ્યક્તિ કે વસ્તુ જે હાજર ન હોય. ત્યારબાદ છે સાધારણ ધર્મ. ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલો સામાન્ય ગુણ. સાધારણ ધર્મ એટલે શું? ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલો સામાન્ય ગુણ, એને સાધારણ ધર્મ કહેવાય. ઉપમાવાચક શબ્દ. ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી દર્શાવનાર શબ્દ. ઉપમાવાચક શબ્દ કોને કહીશું? ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી દર્શાવનાર શબ્દ. આ શબ્દો કયા છે? તો ઇવ, સમ, સદૃશ, તુલ્ય. આ બધા જ ઉપમાવાચક શબ્દો છે અને આ બધા જ શબ્દોનો અર્થ ની જેવો, એવું થાય છે. સ્ટુડન્ટ્સ, ફરી જણાવી દઉં, અલંકાર શીખવા માટે અહીંયા જે પણ દર્શાવ્યું છે તેની સમજ હોવી ખૂબ જ જરૂરી છે અને આ તમારે યાદ પણ રાખવાનું છે. અલંકાર જ્યારે લખો કે શીખો ત્યારે આ બધી જ બાબતો ખૂબ જ ઉપયોગી રહેશે. તો ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે ઉપમા અલંકાર શીખીશું. એક્ઝામની અંદર જ્યારે પણ ઉપમા અલંકાર વિશે પૂછવામાં આવે તો હવે પછી આપણે જે પણ શીખીશું એ બધું જ પરીક્ષામાં લખવાનું રહેશે. સૌથી પહેલા આપણે ઉપમા અલંકારનું લક્ષણ જોઈ લઈશું. અહીંયા જે દર્શાવ્યું છે તે ઉપમા અલંકારનું લક્ષણ છે. સાધર્મ્યમ ઉપમા ભેદે. એનું ગુજરાતી શું થાય? બે જુદી જુદી વસ્તુઓમાં રહેલા એક સમાન ધર્મને કારણે જ્યારે એકને બીજાની સાથે સરખાવવામાં આવે છે ત્યારે ત્યાં ઉપમા અલંકાર હોય છે. સૌથી પહેલા ઉપમા અલંકાર લખવું, ત્યારબાદ એનું લક્ષણ લખવાનું રહેશે. આનું લક્ષણ ખૂબ જ સરળ છે. સ્ટુડન્ટ્સ, તમે અત્યારે જ યાદ રાખી શકો એમ છો, યાદ રાખવા પ્રયત્ન કરો. સાધર્મ્યમ ઉપમા ભેદે, એનો મતલબ શું છે? બે જુદી જુદી વસ્તુઓમાં રહેલા એક સમાન ધર્મને કારણે જ્યારે એકને બીજાની સાથે સરખાવવામાં આવે છે ત્યારે ત્યાં ઉપમા અલંકાર હોય છે. છે ને દોસ્તો સરળ? યાદ રહે એવું છે? ચાલો એકવાર વાંચી લઈએ, તમારે યાદ રાખવાનું છે. સાધર્મ્યમ ઉપમા ભેદે, આ એનું લક્ષણ છે. લક્ષણ લખ્યા પછી એનું ગુજરાતી પણ લખી દેવું. બે જુદી જુદી વસ્તુઓમાં રહેલા એક સમાન ધર્મને કારણે જ્યારે એકને બીજાની સાથે સરખાવવામાં આવે છે ત્યારે ત્યાં ઉપમા અલંકાર હોય છે. આટલું લખ્યા પછી ઉપમા અલંકારનું ઉદાહરણ લખીશું. ઉદાહરણ આ પ્રમાણે છે. નયને કમલે એવ સુંદરે. આના સિવાય જો તમને બીજું કોઈ ઉદાહરણ ખ્યાલ હોય, યાદ હોય, તો તમે એ પણ લખી શકો છો. અહીંયા જે ઉદાહરણ લખ્યું છે ખૂબ જ સરળ છે, આપણને અત્યારે જ યાદ રહી જાય એવું છે. નયને કમલે એવ સુંદરે, આનું ગુજરાતી શું થાય છે? બે નેત્રો કમળ જેવા સુંદર છે. અહીંયા નેત્રોની સરખામણી કોના જોડે કરી છે? કમળ સાથે કરવામાં આવી છે. નેત્રોને કેવા કહ્યા છે? કમળ જેવા સુંદર કહ્યા છે. આ ઉપમા અલંકારનું ઉદાહરણ છે. ત્યારબાદ ઉપમામાં 4 તત્વો હોય છે. સ્ટુડન્ટ્સ, જો આપણે આ ઉદાહરણ લખ્યું છે એમાં ઉપમા અલંકારના 4 તત્વોનો સમાવેશ થયો હોય તો અને તો જ આ ઉદાહરણ ઉપમા અલંકારનું બનશે. જોઈ લઈએ ઉપમા અલંકારના 4 તત્વો કયા છે. જેની સરખામણી કરવામાં આવે તે ઉપમેય. ફરીથી, જેની સરખામણી કરવામાં આવે તે ઉપમેય. નયને પ્રસ્તુત પદાર્થ. ઉપમેય કોણ છે? પ્રસ્તુત પદાર્થ. પ્રસ્તુત પદાર્થ તરીકે ઉદાહરણમાં કયું છે? નયને.
પ્રસ્તુત પદાર્થ શું છે? આંખો. એની સરખામણી કરવામાં આવી છે. જેની સરખામણી કરવામાં આવે તે ઉપમેય પ્રસ્તુત પદાર્થ. અહીંયા આંખોની સરખામણી કરવામાં આવે છે. આંખો પ્રસ્તુત પદાર્થ છે. બીજા નંબરે શું કહે છે? બીજું તત્વ કયું છે? ઉપમેયની જેની સાથે સરખામણી કરવામાં આવે તે ઉપમાન અપ્રસ્તુત પદાર્થ. ઉપમેય, આ ઉપમેય છે. આપણને મળી ગયા બે નેત્રો, એ ઉપમેય છે. ઉપમેયની જેની સાથે સરખામણી કરવામાં આવે તે ઉપમાન. આ બે નેત્રોની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? કમળ સાથે. તો ઉપમાન કોણ છે? કમલે. આપણું જે એક્ઝામ્પલ છે એમાં નયને ઉપમેય છે, જ્યારે કમલે ઉપમાન છે. તો આપણને બે તત્વો તો મળી જ ગયા. ત્યારબાદ ત્રીજા નંબરે શું કહે છે? ઉપમાવાચક શબ્દ ઈવ. તો આપણા ઉદાહરણમાં ઈવ પણ છે, જેને ઉપમાવાચક શબ્દ કહીશું. અને ત્યારબાદ સાધારણ ધર્મ. સાધારણ ધર્મ તરીકે સુંદરતા અહીંયા આપેલું જ છે. જે બંનેમાં કોમન હોય એને સાધારણ ધર્મ કહેવાય. અહીંયા બે નેત્રો અને કમળ એ બંને કેવા છે? સુંદર છે. બંનેની અંદર કઈ બાબત સામાન્ય છે? તો સુંદર હોવું એ આ બે નેત્રોમાં પણ છે અને કમળ પણ સુંદર છે. એટલે બંને માટે શું કહેવાય? સાધારણ ધર્મ. તો આપણું જે ઉદાહરણ છે એમાં આ ચારે ચાર તત્વોનો સમાવેશ થાય છે. માટે કહી શકીએ કે આપણું આ ઉદાહરણ જે છે એ ઉપમા અલંકારનું જ છે. એક્ઝામમાં કેટલીક વાર અલંકાર ઓળખવાનું પણ પૂછી શકે. તો તમને આ બધી જ બાબતોનો ખ્યાલ હોય તો તમે અલંકારને ઓળખી પણ શકો. પણ 11th સ્ટાન્ડર્ડની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી અલંકાર વિશે લખવાનું જ હોય છે. જે આપણે સમજ્યા અત્યાર સુધી એ બધું જ લખવાનું રહેશે. ફરી એકવાર શું યાદ રાખીશું? ઉપમા અલંકારના ચારે ચાર તત્વો જો સમાવેશ થતા હોય ઉદાહરણની અંદર તો એ ઉદાહરણ ઉપમા અલંકારનું કહેવાય. ત્યારબાદ આવું લખવાનું રહેશે: આ ચારેય ઘટકો જેમાં હોય તેને પૂર્ણોપમા કહે છે. આપણે અગાઉ જે ચાર ઘટકો જોઈ ગયા, જે ચાર તત્વો વિશે વાત કરી, આ ચારેય ઘટકો કાં તો ચારેય તત્વો જેમાં હોય તેને પૂર્ણોપમા કહે છે. અને આ ચારમાંથી કોઈ પણ એક, બે કે ત્રણ ગેરહાજર હોય તો તેને લુપ્તોપમા કહે છે. જો કોઈ ઉદાહરણ હોય અને એમાં આ ચારે ચાર તત્વોમાંથી એક, બે કે ત્રણ એમાંથી કોઈ પણ ગેરહાજર હોય તો એવા વાક્યને, એવા ઉદાહરણને લુપ્તોપમા કહેવામાં આવે છે. સ્ટુડન્ટ્સ, હવે આપણે ઉત્પ્રેક્ષા અલંકાર વિશે માહિતી મેળવીશું. સૌથી પહેલા ઉત્પ્રેક્ષા અલંકારનું લક્ષણ જોઈ લઈએ. સંભાવનમ અથો ઉત્પ્રેક્ષા. સંભાવનમ અથો ઉત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેન યત. અહીંયા પણ દોસ્તો આ લક્ષણને યાદ રાખી લઈશું. સંભાવનમ અથો ઉત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેન યત. હજુ એકવાર બોલું છું, તમારે યાદ રાખવાનું છે. સંભાવનમ અથો ઉત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેન યત. આવી રીતે બે ત્રણ વાર બોલવાથી આ સંસ્કૃત લક્ષણ પણ આપણને સરળતાથી યાદ રહી જશે. ફરી એકવાર: સંભાવનમ અથો ઉત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેન યત. આનું ગુજરાતી આ રીતે થાય છે: ઉપમેયની ઉપમાન સાથેની જ્યારે સંભાવના કરવામાં આવે છે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર હોય છે. ફરીથી: ઉપમેયની ઉપમાન સાથે જ્યારે સંભાવના કરવામાં આવે છે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર હોય છે. ફરી એકવાર આ લક્ષણને સંસ્કૃતમાં સાંભળી લઈએ, યાદ રાખી લઈએ. સંભાવનમ યથો ઉત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેન યત. ગુજરાતીમાં: ઉપમેયની ઉપમાન સાથેની જ્યારે સંભાવના કરવામાં આવે છે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર હોય છે. લક્ષણ લખ્યા પછી સ્ટુડન્ટ્સ આપણે ઉદાહરણ લખવાનું રહેશે. ઉદાહરણ આ રીતે છે: સ્ત્રીણામ વિરેજુઃ મુખ પંકજાની સક્તાની હર્મેષુ ઇવ પંકજાની. એક્ઝામમાં જ્યારે પણ તમે ઉત્પ્રેક્ષા અલંકાર વિશે લખશો, સૌથી પહેલા લક્ષણ લખવાનું રહેશે, ત્યારબાદ ઉદાહરણ પણ લખવાનું છે. તો આપણે આ ઉદાહરણને પણ યાદ રાખી લઈએ. સ્ત્રીણામ વિરેજુઃ મુખ પંકજાની સક્તાની હર્મેષુ ઇવ પંકજાની. ફરી એકવાર બોલું છું:
સ્ત્રીણામ વિરેજુઃ મુખ પંકજાની સક્તાની હર્મેષુ ઇવ પંકજાની. આનું ગુજરાતી આ રીતે છે: સ્ત્રીણામ એટલે સ્ત્રીઓના, મુખ પંકજાની એટલે મુખ કમળ, ઇવ એટલે જાણે કે, હર્મેષુ મહેલના ઝરૂખામાં, સક્તાની જકડાયેલા, પંકજાની કમળ હોય, વિરેજુઃ તેમ શોભતા હતા. ફરી એકવાર ભાષાંતર સમજી લઈએ. સ્ત્રીણામ એટલે સ્ત્રીઓના, મુખ પંકજાની મુખ કમળ, ઇવ એટલે જાણે કે, હર્મેષુ મહેલના ઝરૂખામાં, સક્તાની જકડાયેલા, પંકજાની કમળ હોય, વિરેજુઃ તેમ શોભતા હતા. ઉદાહરણ લખ્યા પછી સમજૂતી લખવાની રહેશે. સમજૂતી આ રીતે લખીશું: અહીં મુખ ઉપમેય છે. આપણે જે ઉદાહરણ સમજ્યા છીએ કાં તો ઉદાહરણ લખ્યું છે એની અંદર સ્ત્રીઓના મુખની વાત થયેલી છે, તો એ મુખ ઉપમેય છે અને કમળ ઉપમાન છે. એટલે કે મુખની સરખામણી કમળ સાથે કરવામાં આવી છે. અહીં મુખ ઉપમેય છે અને કમળ ઉપમાન છે. અહીં મુખની કમળ તરીકેની સંભાવના દર્શાવવાની ઈચ્છા છે. આપણે જે ઉદાહરણ લખ્યું છે એમાં શું વાત છે? અહીં મુખની કમળ તરીકે સંભાવના દર્શાવવાની ઈચ્છા છે. આથી અહીં ઉત્પ્રેક્ષા અલંકાર છે. આપણે એના લક્ષણમાં જ સમજી લીધું. ઉપમેયની ઉપમાન સાથેની જ્યારે સંભાવના કરવામાં આવે છે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર હોય છે. એ જ બાબત અહીંયા રજૂ થાય છે. આપણે જે ઉદાહરણ લખ્યું છે એમાં મુખ ઉપમેય છે અને કમળ ઉપમાન છે. અહીં મુખની કમળ તરીકે સંભાવના દર્શાવવાની ઈચ્છા છે. આથી અહીં ઉત્પ્રેક્ષા અલંકાર છે. સમજૂતીમાં હજુ આગળ આ રીતે લખીશું. બીજા શબ્દોમાં કહીએ તો ઉપમા અલંકારમાં ઇવ એ ઉપમાવાચક અવ્યયનો અર્થ ના જેવું લેવાય છે. આપણે અગાઉ ઉપમા અલંકાર વિશે માહિતી મેળવી. ઉપમા અલંકારમાં ઇવનો ઉપયોગ થાય છે. એ ઉપમાવાચક અવ્યયનો અર્થ ના જેવું લેવાય છે. એટલે ઉપમા અલંકારમાં જ્યારે ઇવનો ઉપયોગ થાય ત્યારે ઇવનું ગુજરાતી ના જેવું એમ થાય છે. જ્યારે ઉત્પ્રેક્ષા અલંકારમાં ઇવ અવ્યયનો અર્થ જાણે કે એમ લેવાય છે. ઉત્પ્રેક્ષા અલંકારમાં જ્યારે ઇવનો ઉપયોગ થાય કાં તો ઇવનું ગુજરાતી કરવાનું થાય ત્યારે એનું ગુજરાતી જાણે કે એમ થાય છે. જ્યારે ઉપમા અલંકારમાં ઇવનું ગુજરાતી ના જેવું એ રીતે થાય છે. ઉપમા અલંકારમાં ઇવ એટલે ના જેવું, જ્યારે ઉત્પ્રેક્ષા અલંકારમાં ઇવનું ગુજરાતી શું થાય છે? જાણે કે. વળી ઉત્પ્રેક્ષા અલંકારમાં આ ઇવ અવ્યયનો સંબંધ ક્રિયાપદ સાથે વર્તાય છે. ઉત્પ્રેક્ષા અલંકારમાં જ્યારે પણ ઇવ અવ્યયનો ઉપયોગ થાય ત્યારે એનો સંબંધ ક્રિયાપદ સાથે હોય છે, કોઈ કારક પદ સાથે નહીં. જ્યારે ઉપમા અલંકારમાં શું હોય? અર્થના સંદર્ભે તે મોટે ભાગે કારક પદની સાથે સંબંધ હોય છે. ટૂંકમાં ઉત્પ્રેક્ષામાં સંભાવના, ધારણા કે કલ્પનાનું તત્વ હોય છે. ટૂંકમાં શું યાદ રાખવાનું છે? ઉત્પ્રેક્ષા અલંકારમાં સંભાવના હોય, ધારણા હોય કાં તો કલ્પનાનું તત્વ હોય છે. જો આવી બધી બાબત ઉદાહરણમાં રજૂ થતી હોય ત્યારે એવા ઉદાહરણને ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ સમજવું. ઉત્પ્રેક્ષા અલંકાર પૂછાય તો અહીંયા જેટલું પણ દર્શાવવામાં આવ્યું છે, આપણે જેટલું પણ સમજ્યા છીએ એ બધું જ લખવાનું રહેશે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી થશે. થેન્ક યુ.